ફેમિલી કેમ છો? મજામાં જશો. આજનો વ્લોગ છે ગરબાનો, તો વ્લોગમાં બની રહેજો. જય શ્રી રામ, જય માતાજી. જય માતાજી. આપણા બેન શ્રી હેતલબેન અનસ્ટોપેબલ વોરિયર્સના પ્રેસિડેન્ટ, જે આપણે બહેનો માટે જે આ કાંઈ ગરબા માટે, ગરબા શીખવા માટેનું જે કાંઈ આયોજન કર્યું છે, બહુ સરસ અને પ્રભાવિત થઈ છે. એટલે આયોજન કરવા બદલ પહેલા તો બેનને ખૂબ ખૂબ અભિનંદન. નાના ભૂલકાથી કરી મોટા વડીલ સુધી તમે બધા રમઝટ બોલાવવા માટે, જે કંઈ શીખવા માટે અહીંયા પધાર્યા છો, એ બધા તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. બેનનું યોગદાન આમ જોઈએ તો હું એમની સાથે જોડાયેલો 2 વર્ષથી છું. એની સેવાકીય પ્રવૃત્તિ બહુ જબરજસ્ત છે. સમૂહ લગ્નથી કરી અને ક્યારે કુદરતી નાની મોટી આફત આવતી હોય, ક્યારે કોઈના કોઈ આકસ્મિક આફત સામે બેન પાસે 150 બહેનોની ટીમ છે. બહુ મોટી વાત છે, મોરબી માટે ગૌરવ પણ વાત છે. એટલે બેનને આપણે બધે ખૂબ ખૂબ અભિનંદન આપી અને આવું કામ બહુ જોરશોરથી માતાજી એમને હૂફ આપે, તાકાત આપે અને પ્રગતિ કરાવે એવી અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા, શુભકામના. અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો જોડાય અને આ બધા શીખડાવવાળામાં ગુરુજી કહેવાય ને, આ બધા શું કહેવાય, કોરિયોગ્રાફર. આ ગુરુજી બધા સારા છે, કારણ કે આપણી સંસ્કૃતિ એવું કહીએ કે ક્યારેક કોઈ પાસેથી કાંઈક શીખવું હોય તો આપણે એને ગુરુ માનવા પડે. બાકી આપણે કોઈ બીજા વર્ષનો ઉપયોગ નથી કરતા. એટલે જે કાંઈ ગુરુજી છે એ સારા ગુરુજી છે, એની પાસેથી જે કાંઈ શીખશું એ સારું શીખશું. તમને બધાને ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. આભાર જગદીશભાઈ એન્ડ મનોજભાઈ. હવે વિસર રાબેતા મુજબ ચાલે છે. ચાલો હવે આપણે આપણી બાજુ ફાઇનલી 5 થી 6 ની બેચ ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ઓલ ઓવર આવું કંઈક વ્યૂ છે. તમે અહીંયા આવી શકો છો. બ્લોગમાં બની રહેજો. ટુ બી કન્ટિન્યુ. આજે કોરિયોગ્રાફી થઈ ગઈ છે ચાલુ અને વાગ્યા છે સાંજના 6:30 અને આલી બાજુ છે પરમભાઈ. તો આજે ભાઈ ગેજેટ લઈને આવી ગયા. છોકરાઓ વિડિયો 2 લાઈન કરી નાખો. શું કહેશો તમે? આજે બહુ પબ્લિક છે, વધારે પબ્લિક છે, બહુ મજા આવે છે. વિડિયો 2 લાઈન કરી નાખો બેટા, 2 લાઈન કરી નાખો. સ્પેશિયલી છે ને એમને ખર્ચો કરેલો એક છે. પાછળ લાઈન કરી નાખો. તો સ્ટેન્ડ લીધું છે, રિપોર્ટ કહી શકીએ મોબાઈલનું. તમે જોઈ શકો છો કેવું પ્રોફેશનલ લાગે છે. તો ચાલો મળીએ આગળ વ્લોગમાં. ટુ બી કન્ટિન્યુ. રાઈટ સાંજના 7 અને તમે જોઈ શકો છો આજે પણ મોટી સંખ્યામાં અને હાથ બે પાછળ છે. અને આપણે જેમ સાઈડમાં જોઈતા હતા ને થોડા સારું આગળ છે. તમે જોઈ શકો છો. આમ નમસ્તે. બેઝિક જ રાખવાનું. વન બેક સરસ શું કહ્યું? વાળ કપાવ્યા છે? બેક વન સારા લાગે છે? મારે નથી કપાવવા. રેડી? ના, ઓ મારા કાના રે ને એમાં મને આ વાળા સારા 5 લાગે. 6 7 ગો. વન બેક 1 2. સેમ સ્ટેપ પાછું 5 6 7 ગો. 1 2 3. હવે જેમ આવ્યા એમ પાછા જમણા પગ જમણા ભેગા 5 6 7 ગો. 1 2 3. રેડી? જે પગ પાછળ આવ્યો ને
બનાવો. હાલો બધા બહેનો સર્કલમાં આવી જાઓ. બે સર જોરદાર તાળીયા જગદીશભાઈ માટે મનોજભાઈ માટે. ચલો હવે આપણે રાબેતા મુજબ શરૂ કરશું. અષ્ટોત્તર ગ્રુપ હેતલબેન પટેલ પ્રેઝન્ટ્સ નવરાત્રી ગરબા મહોત્સવ. હજી કોઈ બહેનો બાકી હોય તો આપણે એડમિશન ચાલુ જ છે, કોઈ છેલ્લી ડેટ નથી. કદાચ 10 દિવસ બાકી હશે તો પણ આપણે ગ્રુપમાં હારવાર કરી દઈશું. આજે પણ કેટલાય બહેનો આવ્યા છે. કેટલા બહેનો આજે આવ્યા છે? બરાબર, તમને પણ હારવાર સ્ટેપ કરાવી દઈશું હવે. અને હજી કોઈને કે જો ફોર્મ ભરવાના બાકી હોય, વરસાદને કારણે કોઈ આવ્યું નથી, ફોર્મ ભરવાનું ચાલુ છે. અહીંયા 5 થી 9 લેડીઝનો ટાઈમ છે, લેડીઝ અને ચિલ્ડ્રન, અને 9 થી 7-10 જેન્ટ્સનો ટાઈમ છે. તો ચલો રાબેતા મુજબ ચાલો. એ આપણા બધા બહેનો આલી બાજુ વર્ષાબેન, સોરી વર્ષાબેન, વર્ષાબેન તમે બ્લોગમાં કંઈક બોલો. આમ જો માં આ બધી બહેનો છે ને બહુ મને સપોર્ટ આપે છે. આલી બાજુ નિકભાઈ ભાણો, આપણે બેન જીયાબેન, નહીં દિયાબેન, સોરી જીયાબેન. આલી બાજુ બેટા તારું નામ શું? અમારી ટીમમાં જોડાવું છે ને તું? એલા તું તો જા, પણ બધા બ્લોગમાં તું જોઈશ. બોલ આડો જાય. જુલી મેમ શું કહેશો? આજે કઈ કહી દો. આજે કેવી ગરબા રમવાની મજા આવી? કેવા ગરબા રહીમાં? રેન ગરબા. રેન ગરબા બહુ એટલે બહુ જ મજા આવી. આમ આ રમઝટ નથી ગમતું એ વગાડતા ને અત્યારે તો છેલ્લે બોલીવુડ નું વગાડ્યું ને એ મજા આવે. તો આલી બાજુ કઈક આવો માહોલ છે. બધા દરરોજ ફેમિલી જેમ રહી છે અને આ રીતે અમારી ફેમિલીને આગળ વધારી એવું અમે ઈચ્છા રાખી છીએ. બધાનો સાથ, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને. હા એમ. આલી બાજુ વર્ષાબેન, નહીં સોરી વર્ષાબેન. પેલા તમારું નામ સમજી લો શું છે. હું બેન કહું એટલે સમજી જવાનું, બીજું શું હોય આમાં? પૂરું હોય. ચાલો બેન, હવે તમે કચ્છી, માળું, કડું, આમાં બે શબ્દ કયો તો કચ્છીના શબ્દ. લેક્ચર છે કચ્છી નો. હા, વર્ણન કરો તમે આમાં. શું વર્ણન કરું? તો ચાલો ગ્રાઉન્ડ કરો. તો એમાં તમે કઈ રીતે કચ્છીમાં બોલશો? ચાલો સર્કલ બનાવો. ચાલો મારે ચક્કર બનાયો. હા, તો તમે જોઈ રહ્યા છો આપણે ધીરે ધીરે કચ્છી શીખશું આપણે વર્ષાબેન જોડે. તો વ્લોગમાં બની રહેજો અને આ રીતે આપણે કચ્છી શીખડાવતા રહેશું, બરોબર ને? મેડમ કચ્છીના માસ્ટર હે. નો ગોડ હે ગોડ. તું કેનો માસ્ટર હો? આપણે ગરબાના માસ્ટર હી. એમ? તારા મમ્મી એ ગરબાના માસ્ટર. આમ જોવો તો જો એમ કહો જો હે ને. ચાલો વ્લોગમાં બની રહેજો અને આવી રીતે જ અમે મોજ કરાવતા રહેશું, બરોબર? બરોબર, તો કહી દો વ્લોગમાં બની રહેજો. તું બી હવે મારા ગોતીડા બધું શીખી, હવે મારે વ્લોગિંગ મૂકી દેવું પડશે. છો વર્ષાબેનની ગાડી છે મર્સિડીઝ અને અવાજ આવે છે અને ઘરે જાય છે, જોઈ શકો છો. તો વર્ષાબેન તમે કહેશો કેમ ભાઈકા કરે? હવે એનો બાઈક કચ્છી બોલે. હાલો તો કચ્છી બોલતા જો, બાઈકે કચ્છી બોલે જો. હે કચ્છી. હલો, જય શ્રી રામ. આશીર્વાદ. હા, અંદરની સાઈડ. ચાલો પેલું સ્ટેપ કરો. 5 6 7 ગો. 1 2 સ્ટોપ હિયર. થેન્ક્સ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ્સ. આવી રીતે રામ જ સપોર્ટ કરતા રહ્યો અમારી ચેનલને અને આગળ વધારો. જય શ્રી રામ, જય માતાજી. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.